નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરો આર કાર્યક્રમમાં વાત કરીશું ગઈકાલે જે ગોઝારી ઘટના બની, શનિવારનો એ દિવસ, અને તમામ એ લોકો કે જ્યાં ગયા છે, જે ભૂલકાઓને લઈને એન્જોય માટે ત્યાં ગયા હતા, તેમના પરિવારવાળા તો નહીં જ ભૂલી શકે એ દિવસ, એ કાળો દિવસ નહીં ભૂલી શકે, એ ગોઝારો દિવસ નહીં ભૂલી શકે, કારણ કે એ તમામ પરિવારજનોના આંખમાં હજી પણ આંસુ રોકાઈ નથી રહ્યા અને તે આક્રંદ જોવાઈ નથી રહ્યું. સાથે જ દરેક એ માં કે જે આ દ્રશ્યો જોઈને રડી રહી છે, જે પ્રકારે આપણે વાત કરીએ તો જે દ્રશ્યો સામે આવ્યા છે તે ક્યાંક જોવાઈ નહીં, તે વિચલિત કરી દે તેવા દ્રશ્યો છે. હજી ઘણા બધા એવા છે કે હજી ગુમ છે, હજી તેમને ખબર નથી કે ક્યાં છે. DNA ટેસ્ટ કરવા પડે છે તેવી સ્થિતિ છે, ત્યારે ખબર પડે છે કે આ મારું સ્વજન છે. આવી સ્થિતિ ઊભી થઈ છે, અને આ શેના કારણે? એ પણ એક તંત્રની ઘોર બેદરકારીના કારણે. આ અગ્નિકાંડ થયો છે તો પ્રથમ વખત નથી થયો, અગાઉ પણ અગ્નિકાંડ થયા છે, પરંતુ તેમાંથી કોઈ શીખ કે જે નથી લેવામાં આવતી. વાત કરીએ તો અમદાવાદ શ્રેય હોસ્પિટલની વાત કરીએ. આ અગ્નિકાંડ થયું છે રાજકોટમાં, TRP જે ગેમ ઝોનની વાત કરીએ છીએ ત્યાં. આની પહેલાં પણ રાજકોટમાં શિવાનંદ ખાતે પણ જે 7 લોકો કે જે ત્યાં પણ અગ્નિકાંડ થયો હતો, તેની પણ ચોક્કસથી ચર્ચા કરવી જરૂરી બને છે. ભરૂચમાં વાત કરીએ તો ત્યાં પણ એક હોસ્પિટલમાં જે અગ્નિકાંડ થયો હતો, તેમાં પણ 18 લોકો કે જે મોતને ભેટ્યા હતા. વારંવાર આ અગ્નિકાંડ થાય છે, પરંતુ માત્ર તપાસના આદેશ આપવામાં આવે છે કે કડકમાં કડક તપાસ થશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. કાંકરિયા રાઈડ દુર્ઘટના હોય તેમાં પણ તપાસના આદેશ કડક આપવામાં આવ્યા હતા. કોને સજા થઈ એ આપણે સૌ જાણીએ છીએ, તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. મોરબીની વાત કરીએ, તે ઘટના, એ પણ જે દુઃખદ ઘટના, હરણી તળાવ, તક્ષશિલા કાંડ, આ તમામ, તક્ષશિલામાં 22 જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કે જે મોતને ભેટ્યા, આ તમામ ઘટનાઓ એક બાદ એક બની રહી છે. છેલ્લા 5 વર્ષની આ ઘટનાઓ 2019થી લઈને અત્યાર સુધીની, અને તેમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, એ પણ તંત્રની બેદરકારીના કારણે. આના જ વિશે ચર્ચા આપણે કરવી છે. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે. શૈશવભાઈ વોરા આપણી સાથે જોડાયા છે, બ્લોગર, અને સાથે જ રાજુલભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર છે રાજકોટના. રાજુલભાઈ, સ્વાગત છે આપનું. શૈશવભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલા શૈશવભાઈ, ગઈકાલે પણ ચર્ચા કરી હતી આ પ્લેટફોર્મ પરથી આપણે, ત્યારબાદ હવે આંકડો 33નો થઈ ગયો છે. હજી પણ ઘણા બધા ગુમ છે. જે પરિવારની ખાસ કરીને વાત કરીએ તો એક જે ઇન્ટરવ્યૂ જે ખાસ કરવામાં આવ્યું ને તેમાં તેમણે જણાવ્યું કે મારા તો પરિવારના 5 લોકોનો ભોગ લેવાયો છે. 3 કે જે બહાર નીકળવામાં જે સફળ થયા, પરંતુ 5 લોકોનો ભોગ લેવાયો છે. મારી આગળ પાછળ હવે કોઈ નથી, પરંતુ હવે જો સજા નહીં થાય, જો તેમને ફાંસીની સજા નહીં થાય, અને જો સજા થશે અને જામીન પર છૂટશે, તો હું એમને મારી નાખીશ. આ મીડિયાની સમક્ષ તેમણે સામે ચાલીને આવું કહ્યું છે કે ગમે તે રીતે તમારે બતાવવું હોય બતાવો, પરંતુ હું એમને મારી નાખીશ. આ મારા શબ્દો છે અને હું આવું કરીશ. આ સામાન્ય લોકોનો આક્રંદ છે, કારણ કે એક બાદ એક ઘટના, અને હવે પ્રજા પણ સરકારથી, જે તંત્રથી, હવે રોષ એમનામાં પણ દેખાઈ રહ્યો છે આ બધી ઘટનાનો. એટલે આક્રોશ હોય સ્વાભાવિક વસ્તુ છે, અને એક ઘરમાંથી જયારે આટલી બધી અર્થીઓ ઉઠે ત્યારે કશું જીવનમાં, એટલે કશું હવે જીવનમાં બાકી જ નથી રહ્યું એવું લાગે. આ પરિસ્થિતિમાં જે તે વ્યક્તિ આવી જાય, એમાં કોઈ પરિસ્થિતિનો જે વાંક છે એમાં એ વ્યક્તિનો વાંક નથી. અને અત્યારે વાંક શોધીએ તો તંત્ર જ અત્યારે બેદરકારી જે દેખાડવામાં આવી છે. હું અત્યારે ભૂકંપને યાદ કરું છું કે ભૂકંપની અંદર આપણે અમદાવાદમાં કે ભુજમાં જે ભૂકંપ આવ્યા એ પછી તમે નવા કન્સ્ટ્રક્શન જે કંઈ કર્યા છે, ભૂકંપના મોટા બિલ્ડિંગો પડી જવા પાછળનું કારણ જે જવાબદાર હતું, એ આપણે ગેલેરીઓ બહાર કાઢી હતી, કેન્ટિલીવર બહાર કાઢેલા હતા, એ તમને કારણ ખબર પડે છે. આજે હવે હું જે મૃતકો છે એમના પ્રત્યે પૂરેપૂરી સંવેદના, એમના પરિવારો પ્રત્યે, અને બધા, એટલે અત્યંત દુઃખ થાય છે. અત્યારે બોલતા બી એમ થાય છે કે આ સાલું, આ પરિસ્થિતિમાં ભગવાન કોઈને ક્યારેય ન મૂકે એમ. અને બહુ જ દુઃખદ ઘટના છે. પણ હવે અત્યારે જે ઘટના છે એનાથી, આમાંથી બોધપાઠ લેવો છે. ખરેખર બોધપાઠ લઈને આગળ આ વસ્તુ ના થાય એના માટેના પ્લાનિંગ કરવા છે, કે પછી બધું આ ભીનું સંકેલીને ફરી પાછું 6-8 મહિનામાં ફરી પાછું આપણે બંને જણા એક વખત આપણે બેસી જઈશું અને આ રીતે આપણે કકળાટ કર્યા કરીશું, એનો કોઈ મતલબ નથી. હું એવું માનું છું કે આમાંથી સરકાર જો બોધપાઠ લે, ફ્લેમેબલ વસ્તુ છે, હાઈલી ઇન્ફ્લેમેબલ વસ્તુ છે, જેમ તમે અત્યારે નવા બાંધકામની અંદર ભૂકંપ પછી તમે નક્કી કર્યું સ્ટ્રક્ચરલ એન્જિનિયરના સહી સિક્કા તો જોઈશે જ, અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની જવાબદારી હોવી જોઈએ. હવે આની અંદર ફાયર સેફટી છે, તો ફાયર સેફટીના જે કોઈ પ્રમાણે તમે આજે ફેક્ટરીઓ છે, તો ફેક્ટરી એક્ટમાં તમારી પાસે ફેક્ટરી એક્ટના ઇન્સ્પેક્ટરો છે, જેઓ સહી સિક્કા કરે છે, અને એમની ક્યાંક કંઈક જવાબદારી બને છે. તંત્ર પાસે આમાં ક્યાંક કોઈ ફાયર સેફટીના નિયમો ચોક્કસ જોઈએ. દરેક જગ્યાના
અને જેમ આજે બિલ્ડિંગોની અંદર તમે ફાયર સેફટી કમ્પલસરી કરી નાખી છે, એ સિવાય એનઓસી સિવાય આગળ નથી વધતું. અને આપણે ઘણી બધી વખત જોઈએ છીએ કે મોટા બિલ્ડિંગોમાં આગ લાગે છે તો એમને જે ફાયર સેફટીના સાધનો લાવેલા છે એના લીધે ઘણી બધી મોટી હોનારતો આપણે ટાળી શકીએ છીએ. તો એ પ્રકારે કંઈક સિસ્ટમ ગોઠવાય અને જેની અંદર ભ્રષ્ટાચાર ના હોય. એટલે મોતના મલાજા રાખો. મારે તંત્રને ખાલી એટલું જ કેવું છે કે મોતનો મલાજો રાખો અને અમુક જગ્યાએથી પૈસા લેવાનું છોડી દો. પણ એટલે કદાચ લેવા હોય તો લઈ લેજો, પણ કામ કરીને પૈસા લેજો કે ના તમારે આ પ્રકારના કામ કરવા જ પડશે, આ પ્રકારની સેફટી રાખવી જ પડશે. એટલે હજી તો આજે ભયંકર ગરમી ભલે રહી પણ વેકેશન ચાલી રહ્યું છે, એટલે તમારે અત્યારે આનંદ મેળા પણ એટલા ચાલી રહ્યા છે, એટલી રાઈડો પણ ચાલી રહી છે. ઘણી બધી એવી આપણી અત્યારે જગ્યાઓ છે કે જ્યાં અત્યારે પુષ્કળ લોકો બહાર નીકળ્યા છે અને એમાં લોકોનો કોઈ વાંક નથી. બહાર નીકળવું કોઈ ગુનો નથી, પણ એમની સલામતીની જવાબદારી અને એના ક્રોસ ચેક કરવા એ સરકારની જવાબદારી બને છે. તો હવે તમે નક્કી કરો કમસે કમ કે ભાઈ આટલી વસ્તુ, જેમ કે અત્યારે ટાયરો છે, આપણે સુરતમાં જે પેલા બાળકો ભણવા બધા એમાં ટાયરોની જવાબદારી નીકળેલી હતી. એટલે હવે ટાયરો, જૂના ટાયરો તમે છે તો એનું કંઈક વ્યવસ્થિત ગોઠવો. અચ્છા, તમે જે શેડ બનાવો છો એની અંદર ફ્લેમેબલ ઇનફ્લેમેબલ વસ્તુઓનું બહુ ઇઝીલી લિસ્ટ બની શકે એવું છે. હવે કે એવું નથી, અત્યારે એવો જમાનો નથી કે એની અંદર તમે ફ્લેમેબલ વસ્તુઓ કઈ છે, ઇનફ્લેમેબલ વસ્તુઓ એટલે આગ ના લાગે તેવી વસ્તુઓ કેટલી છે. એટલે આ બધું જો નક્કી કરવું પડશે, કોકને બેસાડવા પડશે અને બુદ્ધિગમ્ય લોકોને બેસાડીને નક્કી કરો કે ભાઈ આટલા એક ગાઈડલાઈન સરકારે બહાર પાડવી પડે કે આટલી વસ્તુઓ તો કોઈ પણ શેડમાં આ પ્રકારના શેડની અંદર વાપરવી નહીં. અને જેથી કરીને આગ ના ભડકે. અને જો વસ્તુઓ વાપરો છો તે બધી આગને ભડકાવે નહીં એ પ્રકારની વસ્તુઓ તમે વાપરો. ને બધું બજારમાં અવેલેબલ છે અત્યારે. ટાયર સસ્તામાં સસ્તા કલર મારી દેવાના અને એની ઉપર પછી તમે બધું બાંધી દો અને શો બિઝનેસ થાય. ને પછી આ જે અત્યારે જે થયું છે આ આ આ સદૈવ ચાલ્યા કરે. આ વસ્તુ તો બહુ ખોટી છે. અને આમાંથી કઈક બોધપાઠ તો લો કમસે કમ. હવે જે થયું એના ઉપરથી બોધપાઠ તો લો. તમે કઈ આવું ક્યાં સુધી ચલાવવાનું એમ. એટલે આપણે આ રીતે રડ્યા જ કરવાનું. આપણે રડ્યા જ કરવાનું. સમાજે કાયમ રડ્યા જ કરવાનું. અને સમાજમાંથી પણ અત્યારે તમે જુઓ કે જે લોકોને આપણે રાજકીય પક્ષો નથી, હમણાં જ મતદાન કરીને આપણા બધાના પેલા આંગળી ઉપર પેલું હજી નિશાન છે જ, સહી સુકાઈ નથી આપણા હાથ ઉપરથી, અને મતદાન કરીએ છીએ તો તમને જવાબદારી સોંપી છે તો એનું પાલન કરો સાહેબ. બધા સવાલો છે કે જે એ જ છોડી જાય છે. રાજુલભાઈ, 2 વર્ષ પહેલાંનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે, જ્યારે ત્યારના જે અધિકારીઓ કે જે પહોંચ્યા હતા ટીઆરપી ગેમ ઝોનમાં મુલાકાત કરવા માટે, ત્યાં તેમણે રાઇડોની મજા પણ માણી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મોટા માથાઓની અવરજવર રહેતી જશે ચોક્કસથી. એટલા જ કારણે આ એમને એમ ચાલતું ગયું કે એફઆઈઆર એનઓસી છે કે નહીં, તે પ્રક્રિયા ચાલી રહી છે. છતાં પણ આપણે એના પર કડક કાર્યવાહી કરીએ કે ભાઈ હજી ચાલી રહી છે એટલે તમે ન કરો, આવું પણ કહેવાની તસદી ન લીધી. મોટા માથાઓની અવરજવર છે એટલે ગમે તેમ ચાલી ગયું. જે 1500 લીટર પેટ્રોલનો જથ્થો મળ્યો છે, ડીઝલનો જથ્થો મળી આવ્યો છે, અને સાથે જે વેલ્ડિંગનું કામ ચાલતું હતું તેનો તડકો ત્યાં પડ્યો છે, એટલે કંઈ બાકી ન જ રહે. 4 વર્ષથી આ ગેમ ઝોન રાજકોટમાં ચાલતું હતું 2020ની સાલથી. તો 2020ની સાલથી આ ચાલતું હતું ત્યારે જિલ્લા કલેક્ટર, પોલીસ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર બ્રિગેડ સ્ટાફ એમ અન્ય બીજા સરકારી તંત્રોની એક જવાબદેહી ઊભી થતી હતી કે જેણે આનું નિયમિત ચેકિંગ કરવું જોઈએ. પણ જેમ આપણે ત્યાં બને છે એમ હરણી દુર્ઘટના હોય કે રાજકોટમાં જ એક હોસ્પિટલમાં કોરોના દરમિયાન લાગેલી આગ હોય કે બીજા આવા અનેક બનાવો હોય, એ આપણે ચર્ચા કરતા રહીએ છીએ, બનાવો બનતા રહે છે અને સરકારના અથવા તો તંત્રના એ પેટનું પાણી હલતું નથી. જેમ ચાલે છે એમ જ ચાલ્યા રાખે છે. આજે સારી વસ્તુ એક એ છે કે હાઈકોર્ટે તાત્કાલિક આની ઉપરથી આવતીકાલે જેની સુનાવણી રાખી છે કે 4 મહાનગરપાલિકાઓના કમિશનરોને, રાજ્ય સરકાર ઉચ્ચ અધિકારીઓને બોલાવ્યા છે. જે હોય તે, પણ મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકારની પણ આમાં જવાબદારી બને છે અને સ્થાનિક પ્રશાસનની બેદરકારી માત્ર રાજકોટમાં નહીં, હું માનું છું કે દરેક સ્થળે સ્થાનિક પ્રશાસન એટલું બધું બેદરકાર બની ગયું છે અને લોકોના જાન માલની હવે કોઈને પડી હોય એવું આપણને દેખાતું નથી. હમણાં જ આપણે કહ્યું એમ, જે ભૂતકાળના રાજકોટના પ્રશાસનના જે ઉચ્ચ અધિકારીઓ હતા એનો ફોટોગ્રાફ વાયરલ થયા છે. એ લોકો ગેમ ઝોનની મુલાકાત લીધી છે, ત્યાં એ લોકોનું ફૂલહારથી સ્વાગત થાય છે, રાઇડ્સમાં પણ બેઠા હશે, એવું ઘણું થયું હશે, આપણે જાણતા નથી. પણ સરકારી પ્રશાસને
આમાંથી કોઈ બોધપાઠ લેવો હોય તો લેવો જોઈએ. અને આવી દુર્ઘટનાઓ હવે આપણે આશા રાખીએ કે આ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં હમણાં તમે કહ્યું એમ 250 લોકોએ જાન ગુમાવ્યા છે. માનવીના જીવનથી વધારે અમૂલ્ય કોઈ વસ્તુ હોઈ જ ન શકે. 250 નિર્દોષ લોકોના જાન ગયા હોય ત્યારે આપણે આશા રાખીએ કે રાજકોટની આ દુર્ઘટના હવે અંતિમ બની રહે અને એનાથી સરકારી તંત્ર, પ્રશાસન એમાંથી જ્યાં જ્યાં એને જરૂર લાગે ત્યાં કાયદાનો મજબૂત પાલન કરાવે. કાયદા અને નિયમો નથી એવું નહીં, પણ એનું પાલન જ થતું નથી. એ મહત્વની બાબત છે. એ જ વાત જે તક્ષશિલા બની હતી એની પહેલાંની ઘટનાઓ જ્યારે બની હતી એના બોધપાઠ લઈને હવે ન બને અને હવે આપણે ચર્ચાઓ ન કરવી પડે તેવી ચર્ચા ત્યારે પણ કરી હતી અને તક્ષશિલા બાદ કેટલી ઘટનાઓ બની ગઈ છે તે આપણે સૌ જાણીએ છીએ. શૈશવભાઈ, ખાસ કરીને પોલીસની વાત કરીએ તો તેમણે જે પ્રકારે જણાવ્યું આજે કે તેમની પ્રક્રિયા ચાલી રહી હતી, તમામ જે સેફટીના સાધનો હતા, પરંતુ અચાનકથી આગ લાગી એટલે કામ ન કર્યું. પરંતુ એફઆઈઆરમાં કંઈક અલગ થોડું ઘણું જે જોવા મળ્યું તેને લઈને પણ સવાલો ચોક્કસથી ઉઠી રહ્યા છે. અને જે પેટ્રોલનો જથ્થો આટલી માત્રામાં જે ત્યાં આપવામાં આવ્યું છે, આટલી મોટી માત્રામાં, છતાં કામ પણ ચાલુ હતું, સામાન્ય પબ્લિકને બોટલમાં જે પેટ્રોલ લેવું હોય તો પણ નથી મળતું, તેના માટે પણ નિયમો છે. ત્યારે આટલી મોટી માત્રામાં આટલા જે લોકો ત્યાં ઉપસ્થિત છે છતાં પણ આટલો મોટો જથ્થો પેટ્રોલનો ઉપસ્થિત છે, વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે, આ તો બેદરકારી જ હોય. બિલકુલ બેદરકારી સિવાય બીજું કશું છે જ નહીં. અને હવે આમાં તો કેવું છે કે કોર્ટે સુઓ મોટો લીધી છે કદાચ મારી જાણ પ્રમાણે. એટલે હવે જે સબૂત છે ને, એટલે સબૂત ઇટસેલ્ફ પોતે જ ચાડી ખાય છે. એટલે આ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય, ગમે તે બોલે, પણ જયારે વસ્તુ બોલવાની ચાલુ કરે ને ત્યારે એને તમે નથી દબાવી શકતા. આજે 1,500 લીટર પેટ્રોલનો જથ્થો કે ડીઝલનો જથ્થો જે કઈ છે ફ્લેમેબલ વસ્તુનો તમે જથ્થો પકડ્યો છે, હવે એને તમે કેવી રીતે દબાવશો? એ તમે ક્યાં નાખવા જશો? એટલે આજે જે ઘણા તંત્રની અંદર આપણે બધું જ જાણીએ, દરેક વ્યક્તિ દરેક વસ્તુ જાણે છે કે ક્યાં શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે. હવે આજ રીતે જો ધીમે ધીમે આગળ વધશે ને તો ક્યાંક એકાદું બળવાનું સ્વરૂપ ધારણ કરી લે એવું પણ બને. એટલે રાજકારણીઓએ પણ અહીંયા એક બોધપાઠ લેવા જેવો છે, ચેતવા જેવું છે કે જનતાની ધીરજની કસોટી ન કરવી જોઈએ. અને આમાં પછી જયારે થતું હોય છે ને કે ત્યારે જાતપાત કે એ રીતે કે એમાં કશું જોવાતું જ નથી. કેમ કે જે લોકો પોતાના સ્વજનો ખોવે છે અને જીવ પર આવી જાય છે, પછી તમે એને નથી દબાવી શકતા. એટલે આ લેવલ સુધી ના જાય અને એક પ્રોપર આપણે એક માળખું ગોઠવી અને અધિકારીઓને અધિકાર આપો છો. અધિકારી શબ્દ જ ત્યાં આવે છે કે જેની પાસે અધિકાર છે. જેમને અધિકાર આપો છો એમની પાસે એમની ફરજનું એમને ભાન કરાવો કે ભાઈ આ તારી ફરજનો એક ભાગ છે અને એ તારી ફરજના ભાગરૂપે તારે આટલી વસ્તુ કરવાની છે. અને આ જો આમાંનું કંઈ પણ ખોટું દેખાય તો તમને દંડિત કરવાની સત્તા છે. એ દંડિત કરવાની સત્તા છે, એનો દુરુપયોગ ન કરી અને દંડ કરો કે જેથી કરીને કોઈ જિંદગીઓ જોખમાય. એટલે ફરી ફરીને ત્યાં જ આવે છે કે તમારે પ્રોપર ઓથોરિટી અને ઓથોરાઇઝ પર્સન તમારે અહીંયા મૂકવા રહ્યા. અને એ સિવાય કોઈ પણ જ પ્રકારની ગેમ ઝોન છે, તમારા ટ્યુશન ક્લાસીસ છે, તમારી હોસ્પિટલ છે કે જ્યાં માસ ભેગું થાય છે, 25, 30, 50 માણસથી વધારે લોકો જ્યાં ભેગા થતા હોય છે. આજે મંદિરોમાં તો કદાચ ભાગદોડ થાય છે ને બધું થાય છે, જ્યાં લાખ માણસ આવતું હોય છે. અહીંયા ક્યાં લાખ માણસ એવું મોટું આવવાનું હતું? એટલે જ્યાં નથી ત્યાં પણ તમે લોકો કોઈ સમજવા તૈયાર નથી થતા આ લોકો. અને આમાં બહુ કઈ મોટું કામ નહોતું કરવાનું, ખાલી જાણો જે નિયમો છે એને ક્યાંક પાલન કરાવ્યા હોત તો આમાં કોઈ જગ્યાએ કઈ વાંધો ના આવે. મને બિલકુલ યાદ છે કે અમદાવાદની અંદર આપણે ખોડિયાર આગળ આવેલા એક બિલ્ડિંગની અંદર આગ લાગેલી અને એક જ છોકરો એની 6ઠે કે 7મે માળ ચડી ગયો અને એને ફાયર એક્સ્ટિંગ્વિશર એક પછી એક લોકોએ ફેંકવાના ચાલુ કર્યા. બિલ્ડિંગમાં ફાયર સેફટીના બધા જ નોર્મ્સ પ્રમાણે બિલ્ડિંગ કરેલું હતું અને ફાયર એક્સ્ટિંગ્વિશર એને એટલા બધા મળી ગયા કે ફાયર બ્રિગેડ આવી એ પહેલા તો એને આખા માળની આગ એક જ છોકરાએ બુઝાવી દીધેલી. પાછળ બેકઅપમાં બીજા 25-50 છોકરાઓ આવી ગયેલા. મેં સવારે પણ કીધું છે, આવા અગ્નિકાંડ જ્યારે થાય છે ત્યારે હું તમારા માધ્યમથી હું હંમેશા અપીલ કરતો આવ્યો છું પબ્લિકને કે જેટલા તમારા કારખાના છે કે જેટલી તમારી દુકાનો છે, કારખાનું છે, તો એના નિયમ પ્રમાણે એટલા ફાયર એક્સ્ટિંગ્વિશર રાખો
અને દુકાનોની અંદર પણ આપણે ફાયર એક્સ્ટિંગ્વિશર હોવા જ જોઈએ. પરદેશમાં આપણે જઈએ છીએ તો જોઈએ છીએ દરેક દુકાનની અંદર નાનું મોટું કોઈ પણ સાઇઝનું એક ફાયર એક્સ્ટિંગ્વિશર જરૂર હોય છે. જ્યારે આપણે ત્યાં જોવા જ નથી મળતું, આપણે એને સ્વીકારતા જ નથી કે મારી સાથે ભાઈ તારી સાથે દુર્ઘટના નહીં ઘટે. હું પણ માનું છું અને હું ઈશ્વરને પ્રાર્થના કરું, પણ વસ્તુ એ છે કે બાજુવાળાને ત્યાં કે બીજા કોઈને ત્યાં જયારે આગ લાગે તો એ ફાયર એક્સ્ટિંગ્વિશરની કિંમત કેટલી છે? એક જિંદગી કરતા વધારે નથી. એટલે એ તમે એમને આપી દેશો ને તો એ દાન કર્યા બરાબર છે ને એક જીવન બચાવ્યા બરાબર છે. આપણે ધાર્મિક કાર્યોમાં ઘણા રૂપિયા ખર્ચીએ છીએ તો દરેક દુકાનમાં, દરેક જગ્યાએ આજે સુરતનો કાંડ છે કે અત્યારે આ કાંડ, આમાં તો જ્વલનશીલ પદાર્થો ભરેલા હતા અને ટાયરો હતા, એટલે તમારે ગમે એટલા ફાયર એક્સ્ટિંગ્વિશર હોય તો કોઈ બચવાની શક્યતા નથી. પણ ગીચ વિસ્તારોની અંદર જયારે આગ લાગે છે ને આ પ્રકારે ફાયર એક્સ્ટિંગ્વિશર જો તમને મળી જતા હોય છે તો ફાયર બ્રિગેડ ત્યાં સુધી પહોંચે એ પહેલા આગ ઓલવી નાખાતી હોય છે અને મોટી હોનારત થતી બચી શકે છે. તો દરેક જગ્યાએ અવેલેબિલિટી કરાવવાની વાત છે કે અવેલેબિલિટી હોવી જોઈએ. ઘણી બધી વખત અત્યારે ઉનાળામાં ગાડીઓ બળતી આપણે જોઈએ છીએ, તો જો દરેક દુકાનમાં, દરેક હોટલમાં, દરેક જગ્યાએ ફાયર એક્સ્ટિંગ્વિશર હોય તો ફટ કરતું એને ફોડીને ત્યાં નાખી દેવામાં આવે તો એટલીસ્ટ ગાડીની અંદરના પેસેન્જર બચી જાય. ગાડીનું જે થવું થાય, જાની નુકસાન તો ના થાય, માલની નુકસાન ગમે તે પહોંચી વળાય એને, પણ જાનનું નુકસાન તો ના થાય. એટલે વસ્તુ ત્યાં છે, પ્રજા તરીકે આપણે પણ એટલી નગરોળ થઈ ગયા છીએ કે અત્યારે બધી વાતો કરીએ છીએ. મારી ફેક્ટરીની અંદર દરેક જગ્યાએ મારે ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઇનફ સ્ટોક હું રાખું છું. હું મારા માટે નથી રાખતો, હું બીજા માટે રાખું છું. એટલે પરોપદેશે પાંડિત્ય નથી કરતો, પણ બધાએ આ સમજવાની જરૂર છે કે ફાયર એક્સ્ટિંગ્વિશર આપણી દરેક ઘરમાં મૂકી દઈએ એક જગ્યાએ. એક ઘરની અંદર પણ એક પડેલું હશે તો કોકને કામ લાગશે, નહીં લાગે તો કઈ નહીં. આપણે ઘણા બધા રૂપિયા બગાડી નાખીએ છીએ. વસ્તુ ત્યાં છે. પરંતુ નિયત ચોક્કસથી આમાં જરૂરી હોય છે કંઈ પણ કામ કરવા માટે. અને એક વસ્તુ જ્યારે ઘટે ત્યારે એના પરથી આપણે શીખ લેવાની હોય છે કે ફરીવાર ન બને. પરંતુ થોડા સમય માટે ચાલે છે. તક્ષશિલાનું થયું, ત્યારબાદ ટ્યુશન ક્લાસીસ પર તવાઈ બોલાવવામાં આવી. હવે ગેમ ઝોન, તમામ ગેમ ઝોનની તપાસ કરવામાં આવી રહી છે. એટલે થોડા દિવસ ચાલશે, પછી જેમ હતું એમના એમ ફરી વખત ન થઈ જાય તે પણ ચોક્કસથી જરૂરી છે. રજુલભાઈ, જે ભૂતકાળની ઘટનાઓ બની છે તેમાં તપાસના આદેશ આપવામાં આવે છે, પરંતુ મોટા અધિકારીઓ કે જેની જવાબદારી હોય છે, જે તંત્રમાં બેઠેલા છે જે અધિકારીઓ, જે પછી વાત કરીએ કલેક્ટરથી વાત કરીએ કે કોઈની પણ વાત કરીએ, જ્યારે મંજૂરીની વાત આવે છે એ સિવાય તો મંજૂરી મળે નહીં, તેમના પર કોઈ કેસ કરવામાં આવ્યો હોય કે તેમને વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવી કોઈ ઘટના ખરી ભૂતકાળમાં? મારા ધ્યાનમાં એવી કોઈ ઘટના નથી કે માનવ સર્જિત દુર્ઘટનામાં કોઈ ઉચ્ચ સરકારી અધિકારી સામે સખત પગલા ભરવામાં આવ્યા હોય અને રાજ્ય સરકારે ભર્યા હોય એવા છેલ્લા 5-7 વર્ષમાં કે 10 વર્ષમાં એવી કોઈ ઘટના બની હોય એવું મારી જાણમાં નથી. કદાચ જો લેવા પડ્યા હોય પગલા તો એ હાઈકોર્ટના આદેશથી સરકારને લેવા પડ્યા હોય છે. બહુ તો આમાં સરકાર કરે કે કોકની બદલી કરે, નીચેના માણસો જે હોય ઓફિસરો એને સસ્પેન્ડ કરે, એ સિવાય આમાં બીજું કઈ નથી. અને પછી 8-10 દિવસ કે મહિના 2 મહિનામાં બધું ગતાનું ગતિક એક રીતે ગોઠવાઈ જાય. એટલે જ્યાં સુધી પ્રજા તરીકે આપણે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ બનતી જ રહેશે. અને આમાં સરકાર એકલી કઈ નહીં જ કરી શકે. સરકાર કરવાની દાનત હશે કે નહીં આપણને પણ ખબર નથી. કાયદા અને નિયમો બધું જ છે, આખા તંત્રો ગોઠવે છે. આવડી મોટી સરકાર, રાજ્ય સરકાર કામ કરે છે, એટલે નવું કાંઈ જ ગોઠવવાનું નથી. જે છે એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું એ જ મોટો પ્રશ્ન છે. એટલે પ્રજા તરીકે જ્યાં સુધી આપણે જાગૃત નહીં બનીએ ત્યાં સુધી આવા પ્રશ્નો, આવી દુર્ઘટનાઓ એ ચાલુ જ રહેશે, એમાં આપણે કહી શકીએ. જે આવી ઘટનાઓ બને છે, ખાસ કરીને શૈશવભાઈ, જ્યારે જ્યાં ગેમ ઝોનની વાત કરીએ તો ચારે તરફથી બંધ એક તો હોય છે, અને આમાં તો માત્ર 30થી 40 સેકન્ડમાં જ આખું જે ગેમ ઝોન છે તેમાં જે પ્રકારના ધુમાડાના ગોટા 3 કિલોમીટર સુધી પણ જોવા મળે. એટલે 30 સેકન્ડમાં તો કોને બચાવવા, કોણ ગયા જાય અને કોણ કેવી રીતે બચાવે, સમય આપણે વિચારીએ તેટલામાં તો આગ બળીને ભડતું થઈ ગઈ છે. ત્યારે હવે જ્યારે આ પ્રકારના ગેમ ઝોન બનાવવામાં આવે છે, જે નવા પણ બની રહ્યા છે, રિંગ રોડ પર આપણે ખાસ કરી અમદાવાદમાં વાત કરીએ કે પછી સિંધુ ભવન વાત કરીએ, ઘણા બધા નવા બની રહ્યા છે. હવે તેમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ, ખાસ કરીને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, હાઈકોર્ટે ખાસ હવે કેવા કડક રીતે નિર્દેશ કરવો જોઈએ અને સરકારે તેનું પાલન કઈ રીતે કડકપણે કરવું જોઈએ?
જો પેલા નામદાર હાઈકોર્ટને તો આપણે કઈ સજેશન આપી શકીએ એવી પરિસ્થિતિમાં નથી, અને એ લોકો ખૂબ જ્ઞાની હોય છે, એમની પાસે જ્ઞાનનો ભંડાર છે અને એની પાસે બીજા સોર્સિસ પણ છે. પણ સાદી બુદ્ધિથી હું એટલું કહું કે થિયેટરની અંદર જેમ દરેક લાલ એક્ઝિટ હોય છે અને દરેક બહારણા ખુલ્લા હોય છે, કે થિયેટરની અંદર તો અત્યારે આપણે પેલો એક થિયેટર કાંડ થયા પછી ફાયર સેફ્ટીના પૂરેપૂરા નોર્મ્સના પાલન કરાવવામાં આવતા જ હોય છે પકડીને. એ જ પ્રકારે નવા જે ગેમ ઝોન છે એની અંદર પહેલા ફ્લેમેબલ, હાઈલી ઇન્ફ્લેમેબલ વસ્તુઓ કેટલી છે પહેલા એ બધી ખસેડીને બહાર કાઢી નાખો, અને પછી જે કઈ વચ્ચે છે એની અંદર એના 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 ગ્રેડેશન થયેલા છે, બધું લખેલું છે, બધું બુક્સમાં તૈયાર જ છે. આખું તમારી પાસે ઘણું બધું તૈયાર પડેલું છે. સાહેબે કીધું એ સાચી વાત છે, ઘણું બધું તૈયાર પડ્યું છે, વસ્તુ છે ખાલી એનો અમલ કરાવવાની. એટલે તમે હાઈલી ઇન્ફ્લેમેબલ વસ્તુઓ બહાર કાઢી નાખો અને એ સિવાયની જે કઈ વસ્તુઓ છે એનાથી તમે ચલાવો અને બધું ચાલુ કરો. કેમ કે અત્યારે આ બધા જ જે ગેમ ઝોન છે છોકરાઓ પણ અત્યારે આપણે પણ પોચા થઈ ગયા છે, છોકરાઓ પણ પોચા થઈ ગયા છે, અને ત્યાં જે વ્યક્તિ આવે છે 500 રૂપિયાની ફી ભરનારો પહેલી વખત 500 રૂપિયામાં એન્ટ્રી લે છે અને પછી અંદર પૈસા ખર્ચે છે, એને સેન્ટ્રલી એર કન્ડિશન જોઈએ જ છે. એટલે એર કન્ડિશનિંગ વિના તમારો ઉદ્ધાર નથી ને. એ લોકોને ધંધો ચલાવવો હોય તો એર કન્ડિશનિંગ કરવું પડશે. હવે એના માટે એ લોકો એર ટાઈટ કરવાનું છે, પણ એર ટાઈટ કરવા માટેના જે કોઈ ઇન્સ્યુલેટિંગ જે કહેવાય, ઇન્સ્યુલેટિંગ જે થર્મોકોલ કે આ છે તે છે એ વપરાય છે, એ હંમેશા એની અંદર તમારે એ ફ્લેમ પ્રૂફ જ હોવા જોઈએ, એ આગ પકડી લેવા હોવા જ ના જોઈએ. એટલે પહેલા અંદર વપરાતા જે કયા રો મટીરિયલ્સ છે એનો પહેલા અભ્યાસ થવો જોઈએ, એના સેમ્પલ્સ નીકળવા જોઈએ, એના સર્ટિફિકેશન લેવા પડે કે ભાઈ આ કંપની બનાવીએ છે, જે તે કંપનીએ બનાવ્યું હોય એ ફ્લેમ પ્રૂફ છે ને આ સળગવાનું નથી, માટે અમે અહીંયા વાપરીએ છીએ. અને એ બધું જોયા જાણ્યા પછી એના જે કઈ છે સર્ટિફિકેટ આગળ આપી અને પછી જ હવે બધા ગેમ ઝોન ઉપાડવા જોઈએ. એ હું એકલા ગેમ ઝોન ની વાત નથી કરતો, હું હોસ્પિટલ્સની વાત કરું છું, ક્લાસીસની વાત કરું છું, હું સ્કૂલોની પણ વાત કરું છું, કેમ કે કેટલી બધી સ્કૂલોમાં આ વસ્તુ ચાલી રહી છે. અચ્છા, એના આગળ તમને કહું કે સ્કૂલોની અંદર મોક ડ્રીલ તો ફાયર માટેની થવી જ જોઈએ, જેનું કોઈને આજે અમે લોકો કારખાનાની અંદર દર વર્ષે પેલું ફોડવાનું કઈ રીતે ફાયર એક્સ્ટિંગ્વિશર એની ટ્રેનિંગો આપીને એના વિડીયો ઉતારીએ છીએ, લોકોને દેખાડીએ છીએ. એ પ્રકારે આપણે લોકોને બતાડવું પડશે, લોકોને એજ્યુકેટ કરવું પડશે. આગ, પાણી અને વીજળી આ ત્રણ જોડે નહીં રમવાનું એવું નાનપણથી શીખવાડાય છે, પણ હવે એ જો સામે તમારી આવીને ઉભું રહે તો એનો બચાવ કેવી રીતે કરવો? કે ભાઈ તમે ઇલેક્ટ્રિસિટીને કરંટ લાગી ગયો તો તમને ખબર પડવી જોઈએ કે બાજુમાંથી લાકડું લઈને પેલા મારીને છૂટો પાડવાનો છે. કોઈ ચોંટી ગયું હોય તો એને લાકડાથી ચોંટી આગ લાગે તો તમારે શું કરવાનું છે? કઈ જે તમે ફ્લેમેબલ વસ્તુઓ બધી જે ભેગી કરી છે સળગે એવું, અને ઉપર પાણી પડે તો વધારે સળગે એવું મટીરિયલ બી, એવા મટીરિયલ પણ આજે અવેલેબલ છે. તો એવું તો નથી ને કે તેને પાણીની બદલે તમારે જેમ કે કોઈ વ્યક્તિ સળગતી હોય તો એની ઉપર પાણી નાખવા કરતા કોથળો નાખી અને એને એની ઉપરની આગ ઓલવવી આપણને સારી પડશે. એટલે આ પ્રકારનું જે કઈ આપણે જે જ્ઞાન છે એ પબ્લિકને પણ આપવું પડશે, અને એના માટેનો સારામાં સારો રસ્તો ને સારામાં સારું માધ્યમ છે સ્કૂલો. ત્યાંથી ચાલુ થશે તો ધીમે ધીમે આ કે એટલું બધું મોટું જ્ઞાન નથી. જેમ જેમ શહેરીકરણ વધવાનું છે, આ બધું વધવાનું છે. કઈ બધાના છોકરા કઈ ડિઝનીલેન્ડ જવાના નથી, અને આ પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્ક આપણે ઉભા કરીએ છીએ તો એને ઉભા કરો એનો વાંધો નથી, પણ એના જે નિયમો છે, કાયદો છે, એનું પાલન કરો. પૈસા તો ખાવાના જ છો તમે અત્યારે, અમને એ પણ ખબર છે. હું બધાને કહું જ છું કે તમે આજે ગૌતમ બુદ્ધ જેવી પરિસ્થિતિ છે કે કોઈ એક ઘરમાંથી એક લોટો પાણી નહીં મળે કે જે ઘરમાંથી ભ્રષ્ટાચારનો રૂપિયો ગયો ના હોય કે આવ્યો ના હોય. એટલે હવે આ ભારતમાં ભ્રષ્ટાચારને સર્વમાન્ય સ્વીકાર્ય થઈ ગયો છે. એના માટે ખોટી ખોટી કોઈ વાતો કરતા હોય, છેવટે ટ્રાફિક પોલીસને તમે 10 રૂપિયા આપ્યા જ હોય. એટલે આ પ્રકારની જે પરિસ્થિતિમાં આપણો આખો સમાજ આવી ગયો છે, એમાંથી બહાર આવતા જે સારી સારી વાતો કરવી અલગ વસ્તુ છે અને બહાર આવવું એ અલગ વસ્તુ છે. એટલે એના કરતા તમે રસ્તા કાઢીને બાપા અમને છોડો અને જીવવા દો શાંતિથી. જી, ચોક્કસથી જિંદગી ખૂબ જ જરૂરી છે, અને જે પ્રકારે વાત કરી કે કામ સારું કરો તે જરૂરી છે. રાજુભાઈ, ટૂંકમાં જલ્દી ફટાફટ, એક પોલીસનો રોલ મહત્વનો હોય છે અને આમાં એ સવાલ ઉઠ્યા છે, કારણ કે પ્રેસ કોન્ફરન્સમાં કોઈ પણ સવાલના જવાબ નથી આપ્યા સામે, પરંતુ માત્ર જે જાણકારી આપીને ગયા છે અને જે દારૂ મળ્યો છે, સંચાલકની ઓફિસમાં પણ દારૂ મળ્યો છે, જે પેટી મળી આવી છે, તેના જવાબ આપવા માટે પોલીસ તૈયાર નથી. વાહ. પોલીસ તંત્ર સૌથી પહેલા તો એ જોવું જોઈએ કે આ દારૂ જે મેળો છે કે કઈ રીતે મેળો છે. અને હું માનું છું ત્યાં આવા જે આધુનિક બધા સ્ટ્રક્ચર્સ હોય છે, આવા એમાં દારૂ પીવો સામાન્ય વસ્તુ બની ગઈ છે. મહત્વની વાત એ છે કે બધો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો હતો એ પોલીસની નજરની બહાર શા માટે ગયો? કે શા માટે પોલીસ તપાસ ન કરી કે આટલો બધો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો અહીંયા કયા કારણે રાખવામાં આવ્યો છે? દારૂ તો પાછળ
દારૂની તો પેટી મળી, બરાબર છે. દારૂ તો ગુજરાતમાં રોજે રોજ લાખો રૂપિયાનો પકડાય છે અને કરોડો રૂપિયાનો પગ કરી જાય છે, એમ આપણે બધા જાણીએ છીએ, છાપામાં પણ છે. પણ મહત્વની બાબત એ છે કે આટલો બધો પેટ્રોલ અને ડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થોની આટલી બધો સ્ટોરેજ ક્યાં કારણે કરવામાં આવ્યો? આ ગેમ ઝોનને એવી કઈ જરૂરત ઊભી થઈ હતી કે આટલો બધો સ્ટોરેજ કરવો પડ્યો? એ બાબત પોલીસે પૂછવું જોઈએ એના માલિકોને. 6 માલિકોને આજે ધરપકડ કરવામાં આવી છે. એની ઉપર સા અપરાધ, મનુષ્ય વધ સહિતના કલમો લગાડવામાં આવી છે. અને કોઈ રાજકીય આગેવાનોએ તો એવો પણ આક્ષેપ કર્યો છે કે જે મહત્વના આરોપીઓ છે એને પકડવામાં નથી આવ્યા. એવું બની પણ શકશે કદાચ, કારણ કે મોરબીની હોનારતમાં જે કેટલાક મહત્વના આરોપીઓ હતા એ 3-4 મહિના પછી પોલીસની પાસે સરેન્ડર થયા. એ પણ હાઈકોર્ટના આદેશ નથી. એ તો જૂનું છે, જે દર વખત ચાલતું આવ્યું છે, એ જ ચાલતું જાય છે કે જે મેઇન આરોપી છે તે છૂટી જતા હોય છે. જે પ્રકારે આપણે વાત જણાવી તેમ કે એ જ, પરંતુ યોગ્ય જે સજા થવી જોઈએ, જે જરૂરી છે તે થવું જોઈએ, જેના દ્વારા આ પ્રકારે થયું છે. જે મુખ્ય આરોપી જે પણ આવે તેના પર કેસ કરવો જરૂરી છે, તેને સજા આપવી જરૂરી છે. ત્યારે જ એક યોગ્ય દાખલો બેસશે અને જે આગળ ભવિષ્યમાં કોઈ અધિકારીઓ આવશે તો તે પણ છે કે ના, આ પ્રકારે નહીં ચાલે, આપણે કડક કાર્યવાહી કરવી પડશે, આપણે કડક રીતે કામ લેવું પડશે, તો જ ક્યાંક ને ક્યાંક સ્થિતિ છે તે સુધરશે અને ભ્રષ્ટાચાર કે જે નાબૂદ થાય તેવી આશા રાખીએ છીએ, પરંતુ નથી થતો. ત્યારે સવાલ એ પણ બની રહ્યું છે. એ જ મુદ્દે આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા શૈશવભાઈ અને સાથે રાજુલભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, 0 માં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.